મિત્રો, શું 200 રનનો સ્કોર કે 220 કે 225 રનનો સ્કોર આટલો મામૂલી થઈ ગયો છે કે ટીમો ઇઝીલી એને એક્સેસ કરી અને રન ચેઝમાં સફળતાપૂર્વક એક બે ઓવર બાકીઓને પૂરી કરી શકે? નમસ્કાર મિત્રો, #બેટબોલ વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગઈકાલની એક રસપ્રદ મેચ વિશે ચર્ચા કરશું આપણે. દિલ્હી કેપિટલ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ. જયપુરમાં મેચ હતી. લાગતું હતું કે રજવાડાઓ જીતીને એક પાયદાન ઉપર જશે, ચોથા નંબરથી ત્રીજા નંબર પર જવાનો પ્રયત્ન કરશે, પણ ત્યાં આગળ દિલ્હી કેપિટલ્સે એક રોડો પોતાનું નાખી દીધું અને પોતાને પણ આ ટુર્નામેન્ટમાં જીવતી રાખી, એ પણ ગઈકાલની મેચની જીત બાદ. અને જે પ્રમાણે જીત્યું છે, ઇજ્જતથી જીત્યું છે, પછાડીને જીત્યું છે. દોસ્તો, શરૂઆત કરીએ. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ બંને જણા શરૂઆતમાં સસ્તામાં વિકેટ આપી દે છે અને એ વિકેટ લેવા પાછળ ફોરેન બોડીઝ બે કામ કરી જાય છે અને એ બે ફોરેન બોડીઝ હતી કાયલ જેમિસન અને મિચેલ સ્ટાર્ક. જી હા દોસ્તો, બંને સ્ટાર બોલર્સ, એમાં એક તો લેજેન્ડ ઓસ્ટ્રેલિયાના, અને જે પ્રમાણે વિકેટ લીધી છે ને બોસ, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે હું કહું ને આ મેચમાં તો 100% મિચેલ સ્ટાર્ક હતા. 4 ઓવર 40 રન અને 3 વિકેટ. દોસ્તો, જ્યારે કીધું ત્યારે વિકેટ આપીને બતાવી દીધું કે હું કોણ છું અને શેના માટે મારો આટલો બોલી લાગે છે. એનીવેઝ, આગળ શરૂઆત કરીએ. મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરનો ક્યાંક રાજસ્થાન માટે માથાનો દુખાવો હતો, પણ એ ગઈકાલની જે મેચ રમાઈ એમાં ડોનોવન ફરેરા, પછી રિયાન પરાગ, આ બંને જણા એટલી સરસ બેટિંગ કરી અને રવિન્દ્ર જડેજાની થોડી, શુભમ દુબેની થોડી મહત્વપૂર્ણ ઇનિંગ્સથી કે એ લોકો 225 સુધી 20 ઓવરમાં લઈ ગયા. દોસ્તો, ત્યાં આગળ એવું લાગતું હતું કે 225 રન કદાચ દિલ્હી કેપિટલ્સ નહીં કરી શકે, પણ ત્યાં આગળ પ્રગટ થાય છે કેએલ રાહુલ અને પથુમ નિશંકા. બંને જણાએ 10 ઓવરમાં 8 થી 9 ઓવરમાં 8 થી 9 ઓવરમાં 100 રન ખડકી નાખે છે. દોસ્તો, એ તો પથુમ નિશંકાને મિસમેનેજમેન્ટના કારણે જેવું જોઈએ મારી ના શક્યો, એના કારણે એ આઉટ થઈ ગયો. બાકી જો એ હોત ને તો કદાચ એક વિકેટ પણ ના પડે. અને દોસ્તો, બહુ ભારે દયે કહેવું પડે છે કે સંદીપ શર્મા જેવા સ્ટાર બોલર્સની હોવા છતાં પણ અને એડમ મિલને જેવા સુપરસ્ટાર બોલર્સ હોવા છતાં પણ રાજસ્થાન બોલિંગમાં ઘણું બધું પાછળ રહી શકે છે. ફ્લેટ પિચ ઉપર રવિન્દ્ર જડેજા એટલા અસરકારક પુરવાર નથી થઈ રહ્યા. જોફ્રા આર્ચર એકલો લડતો હોય એવું લાગે છે દોસ્તો, અને સામે રિયાન પરાગ ક્યાંક ને ક્યાંક બોલિંગનું એડજસ્ટમેન્ટ કરવામાં પણ થાપ ખાઈ રહ્યા છે. રવિ બિશ્નોઈ નો ડાઉટ એક સ્ટાર પરફોર્મર છે, પણ ઘણા વખતથી એમનું પણ અપડાઉન જ ચાલતું હોય છે. તમે એના ઉપર રિલાય થઈ શકો એમ નથી. દોસ્તો, તમને શું લાગે છે કે રાજસ્થાન રોયલ્સ હજી ઉપર જઈ શકશે કે હજી પણ આવી રીતે હજી 1-2 મેચ હારીને પોતાને નીચે લાવી શકશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટબોલની વાતોમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. દિલ્હી કેપિટલ્સના ફેન અક્ષર પટેલ